નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ખેડૂત આંદોલનને લઈને સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. પ્રદર્શનકારીઓને હાઈવેથી હટાવવાની માંગ. પોલીસ કર્મીના પત્ની પુત્રના આપઘાતનો મામલો. નરોડા પોલીસે પતિ અને સાસુ સસરાની ધરપકડ કરી. પાટણના ખીમિયાણામાં સોલાર પેનલ ફિટ કરવાના બહાને આવેલા શખ્સો 16,000 રોકડા લઈ ગયા. દાંતીવાડા દુષ્કર્મ કેસના 2 આરોપીઓને કાર પર લાગેલા ત્રિકોણના આધારે પોલીસે ઝડપ્યા. સિનિયર ક્લાર્ક બરતરફ. નાણાકીય ઉચાપત બદલ પંચાયતની આરોગ્ય શાખાના સિનિયર ક્લાર્ક બરતરફ. દહેગામ બાયડ રોડ કડજોદરા સુધી 174 કરોડના ખર્ચે 4 લેન બનશે. તંત્રી સ્થાનેથી ક્રૂડની આયાતમાં 6 મહિનામાં 12% વૃદ્ધિ. તમામ પક્ષોની ઓફિસોમાંથી ખુરશી ટેબલ ટીપોય હટાવી દો, પછી પાડા ભલે લડે પણ ખુરશીનો તો ખો ન નીકળે. વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ. ગર્ભખંડ એટલે વર્ગખંડ, જાણવા જેવું. 9 ડિસેમ્બર ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. રસ્તા કોના ગાલ જેવા હોય છે? વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય માફી. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. ગાંધીનગરથી માણસા હાઈવેના ધીમા કામથી બાલવા ચોકડીથી 1 કિલોમીટર ટ્રાફિક સમસ્યા. ગાંધીનગરના રાયપુર બ્રિજ નજીક ટ્રકની ટક્કરથી ગંભીર ઇજાગ્રસ્ત બાઇક સવાર પિતા પુત્ર મોતને ભેટ્યા. વિકલાંગ સહાય કેન્દ્ર દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો મેડિક્લેમ કંપનીના ઇન્વેસ્ટિગેટરના ખોટા રિપોર્ટના કારણે વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફટકાર. રાયસણ ખાતે ઓર્થોપેડિક ડેન્ટલ હોસ્પિટલ શુભારંભ. IFMR દ્વારા અમદાવાદથી આદિવાડાની એડવેન્ચર બાઇક રાઇડ યોજાઈ. ડિમ્પલ પટેલ ડ્રોનથી દવા ખાતર છંટકાવ કામગીરીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે. 4 મહિનામાં 2 લાખની આવક મેળવી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.